નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। શું ઉનાળાની અંદર પણ કોઈ યોગિક ક્રિયા હોય? અને એવા 3 શક્તિશાળી યોગિક ક્રિયા વિશે જે આજે આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છીએ। અને એ 3 શક્તિશાળી યોગિક ક્રિયા કરવામાં આવે તો ગરમી, બેચેની કે થાક જેવી સમસ્યાઓનો કાયમી ઉપાય એ આપણે કરી શકીએ છીએ। પરંતુ એ પૂર્વે થોડાક પ્રશ્નોથી શરૂઆત કરીએ। શું ગરમીમાં શરીર બળે છે? તમને શરીરનું તાપમાન વધે છે? શું તમારું મન એ ચીડચીડું થઈ જાય છે? અને પાણી પીવા છતાંય એ તમને તૃપ્તિ નથી થતી? તો કંઈક તો પ્રશ્નો છે કે જે યોગિક ક્રિયા કરવાથી આ બધાય પ્રશ્નોના જવાબો એ મેળવી શકીએ છીએ। જો ઉનાળાનો એક પ્રભાવ છે, માત્ર ત્વચા ઉપર ઉનાળાનો પ્રભાવ નથી થતો, પરંતુ શરીરની અંદર પણ થતો જોવા મળે છે। એ ડિહાઇડ્રેશન હોય, શરીરની અંદર થાક કે કમજોરી અનુભવી હોય કે અંદરની ગરમીના લીધે એ બહાર પણ પ્રશ્નો થતા જોવા મળે છે। તો એક યોગશાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે શ્વાસ ઉપર નિયંત્રણ એટલે ઉર્જા ઉપર નિયંત્રણ। અને શરીર અને મન જો બંનેને જો ઠંડક આપતો જો કુદરતી રસ્તો હોય ને તો એ 3 શક્તિશાળી યોગિક ક્રિયા છે। તો પ્રથમ જ તે આપણે વાત કરીએ કે કઈ યોગિક ક્રિયા? તો શીતલી પ્રાણાયામ। હવે શીતલ એટલે શું? તો ઠંડક। હવે આ પ્રાણાયામ શરીરની અંદરની ગરમી રહીને ઘટાડે છે। હવે અંદરની ગરમી ઘટાડે એટલે બાહ્ય રીતે એ થાક કે કમજોરી તમે અનુભવો નહીં। તો હવે પ્રશ્ન થાય કે આ શીતલી પ્રાણાયામ અમારે કરવો તો છે, પણ કઈ રીતે કરી શકીએ? તો એ કરવાની પણ રીત છે। પ્રથમ તમને અહીંયા સ્ક્રીનની અંદર દ્રશ્યમાન થાય છે। પ્રથમ આરામથી બેસવાનું છે, પછી જીભને એ નળી જેવી વાળવાની છે અને મોઢેથી ધીમે શ્વાસ લેવાનો છે અને નાકથી બહાર છોડવાનો છે। આવું 1-2 વખત નહીં, પણ 10 થી 15 રાઉન્ડ એ પૂરા કરવાના છે। તો આ શીતલી પ્રાણાયામ કરવાથી કેવા લાભો થાય છે? તો તમારું શરીર એ ઠંડુ થાય છે, બ્લડ પ્રેશર એક સંતુલિત કરે છે, ગુસ્સો ઘટાડે છે, અરે એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે। તો આ શીતલી પ્રાણાયામ કરવાથી આ ઉનાળાની અંદર આવા લાભો થતા જોવા મળે છે। બીજું આપણે 3 શક્તિશાળી યોગિક ક્રિયામાં જોઈએ બીજી યોગિક ક્રિયા એટલે કે શીતકારી પ્રાણાયામ। જો જીભ વાળી ન શકો ને તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે દાંત થોડા ખુલ્લા રાખવાના છે અને દાંત વચ્ચેથી થોડોક શ્વાસ લેવાનો છે અને નાકથી થોડોક એક બહાર છોડવાનો છે। તો આને શીતકારી પ્રાણાયામ તરીકે ઓળખવામાં આવે છે। અને તાજગી અને શાંતિ માટે આ પ્રાણાયામ અગત્યનો છે, કારણ કે મન શાંત કરે છે, ગરમીમાં તાજગી આપે છે અને જે ચીડચીડાપણું રહ્યું તો એ પણ ઓછું કરે છે। તો આ શીતકારી પ્રાણાયામ કરવાથી આવા લાભો થતા જોવા મળે છે। જેમ તમને સ્ક્રીનમાં દેખાય છે તેમ એવી રીતે તમે શીતકારી પ્રાણાયામ કરી શકો છો। ત્રીજી આપણી શક્તિશાળી યોગ ક્રિયાની અંદર જોઈએ અને એ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ। આ સર્વશ્રેષ્ઠ પ્રાણાયામોનું એક પ્રાણાયામ છે જે દરરોજ, એવું નહીં ઉનાળાની અંદર, શિયાળો, ઉનાળો, ચોમાસું એટલે કે 12 માસ 365 દિવસ આપણે આ કરવો જોઈએ। શું ટેકનિક્સ છે? તો જમણી નાસિકા બંધ કરવાની છે અને ડાબીથી શ્વાસ લેવાનો છે, પછી ડાબી બંધ કરવાની છે, જમણીથી છોડવાનો છે, એમ ફરી જમણીથી લો, પછી ડાબીથી છોડો। આવી રીતે કરવાથી અનુલોમ વિલોમ પ્રાણાયામ યોગ્ય રીતે થાય છે અને 5 થી 10 મિનિટ કરવાથી ઘણા બધા પ્રકારના ફાયદાઓ થતા જોવા મળે છે। પ્રથમ જ તે ફાયદાની વાત કરીએ તો નર્વસ જે સિસ્ટમ છે એ સંતુલિત કરે છે, જે માનસિક સ્ટ્રેસ છે, તણાવ છે, તો એને ઘટાડે છે અને આપણા શરીરનું તાપમાન પણ સ્થિર રાખે છે। અને દરેકને એક પ્રશ્ન હોય છે ને, કોન્સન્ટ્રેશન નથી રહેતો કામની અંદર, તો એકાગ્રતા વધારવા માટે પણ અનુલોમ વિલોમ બેસ્ટમાં બેસ્ટ ગણી શકાય। એક સાવચેતી ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે હંમેશા ખાલી પેટ કરવાનું છે, ભારે ભોજન પછી આવા પ્રાણાયામ કરવા નહીં, એક પણ પ્રાણાયામ કરવા નહીં। અને તીવ્ર તાવ હોય ને તો ત્યારે પણ આવા પ્રાણાયામ આપણે ટાળવા જોઈએ। જો યોગનું એક વિજ્ઞાન છે, એ માત્ર ઓક્સિજન નથી, આ એક ક્રિયા પ્રાણ શક્તિ એક સંતુલિત કરે છે અને ગરમીમાં શરીર જે પિત્ત પ્રકૃતિ તરફ જાય છે તો આ શીતકારી અનુલોમ વિલોમ પ્રાણાયામ એ પિત્તને પણ શાંત કરે છે।
એટલે ખરેખર આપણા દિનચર્યાની અંદર જેમ આપણે જમીએ છીએ, ખાઈએ છીએ, બહાર ધંધો વ્યવસાયિક નોકરી કરવા જઈએ છીએ, એમ આ દિનચર્યાની અંદર ખાલી 10 મિનિટ આપણે આ 3 પ્રાણાયામ માટે આપવાની છે ને ઉનાળામાં ખાસ. તો તમારું શરીર અને મન બંને એ ખરેખર લાભકારી રીતે કાર્ય કરશે. તો ગરમી સાથે લડવાની જરૂર નથી, પણ તમારા શ્વાસમાં જ તેનો ઉપાય છે. તો આ રીતે 3 પ્રાણાયામ આપણે કરીએ તો કદાચ કોઈને દવા કરતાં યોગની જરૂર હોય ને તો આ વિડીયો એને પણ ખાસ જરૂર શેર કરજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.